અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। મહિલા કુસ્તી ટીમ સાથે મેનેજર તરીકે પટ્ટાવાળાને મોકલતા વિવાદ થયો છે। વિદ્યાર્થીનીઓ સાથે સ્પોર્ટ્સ અધ્યાપકની જગ્યાએ પટ્ટાવાળાને મોકલવામાં આવ્યો। હરિયાણાના કુરુક્ષેત્રમાં છે વેઝોન ઇન્ટર યુનિવર્સિટી કુસ્તી સ્પર્ધા। રાજ્ય બહાર વિદ્યાર્થીનીઓ સાથે પટ્ટાવાળાને મોકલતા સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ કુલપતિને પત્ર લખીને સવાલ ઉઠાવ્યા છે। મહિલા ટીમ હોવા છતાં એક પણ મહિલાને સાથે નથી મોકલાઈ। જ્યારે કુસ્તીની મેચમાં કોઈ ચેલેન્જ આવે કે ત્યારે કોણ ચેલેન્જ કરશે? 10 જેટલી વિદ્યાર્થીનીઓને રામ ભરોસે મૂકવામાં આવી હોવાના યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવાયા। ગુજરાત યુનિવર્સિટીએ એટલી ગંભીર બેદરકારી કરી છે કે મહિલાની ટીમ સાથે કોઈ મહિલા પણ ના મોકલવામાં આવી કે કોઈ જાણકાર વ્યક્તિને ના મોકલવામાં આવ્યું। સાથે ગુજરાત યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કામ કરતા પટ્ટાવાળાને મોકલી દેવામાં આવ્યું છે। ત્યારે ચેલેન્જિંગ મોમેન્ટ આવે છે, ચેલેન્જિંગ મોમેન્ટની અંદર ચાલુ ગેમ દરમિયાન તાત્કાલિક ધોરણે કોચને ડિસિઝન લેવાનું હોય છે। જો ડિસિઝન ના લે તો પોઈન્ટ માઇનસ થાય છે। એ પોઈન્ટ માઇનસ થાય તો આખી ગેમ હારી જવાની તૈયારી રાખવાની હોય છે। તો આ જે ભૂલના કારણે જે વિદ્યાર્થીઓને ભોગવવાનું આવશે, આ કોણ જવાબદાર છે?